નમસ્તે મિત્રો, મિથોલોજી ભારતમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે આપણી સંસ્કૃતિ અને વારસા વિશે વધુ જાણીએ. નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી અંદર જ એક એવી ગજબની શક્તિ છુપાયેલી છે જે ધારે તો પહાડ પણ ખસેડી શકે? તો ચાલો આજે એ જ આત્મવિશ્વાસની દૈવી શક્તિને થોડી નજીકથી ઓળખીએ, જે આપણી અસલી તાકાતનો સ્ત્રોત છે. જીવનની સૌથી મોટી તાકાત શું છે? આ સવાલ કંઈ આજકાલનો નથી. સદીઓથી મોટા મોટા ફિલોસોફરોથી માંડીને સામાન્ય માણસ સુધી બધા આ સવાલ પર વિચારતા આવ્યા છે. ચાલો આજે આપણે એનો જવાબ શોધવાની કોશિશ કરીએ. અને કદાચ એ સવાલનો જવાબ આ એક જ વાક્યમાં છુપાયેલો છે: ભરોસો જ સાચો ભગવાન છે. આ ખાલી શબ્દો નથી, સમજો, આ એક એવી ફિલસૂફી છે જે આપણી આખી વાતચીતને, આપણી આખી સફરને એક નવી દિશા આપશે. તો આ ભરોસો, એની અસલી તાકાત શું છે? ચાલો એને સમજવા માટે એક સફર શરૂ કરીએ. પણ હા, આ સફર કોઈ બહારની દુનિયાની નથી, આ તો આપણી અંદરની દુનિયાની છે. જો સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ? શક્તિ માટે મંદિરમાં જઈએ છીએ, મસ્જિદમાં જઈએ છીએ, મૂર્તિઓ સામે પ્રાર્થના કરીએ છીએ. પણ ખરો સ્ત્રોત, અસલી પાવર હાઉસ ક્યાં છે? એ તો આપણી અંદર જ છે. એ છે આપણા પોતાના પરનો ભરોસો, આપણો આત્મવિશ્વાસ. આ જ તો છે આપણી ખરી આંતરિક શક્તિ. એટલે કે સીધી વાત છે, આત્મવિશ્વાસ જ એવી વસ્તુ છે જે અશક્યને પણ શક્ય બનાવી દે છે. બસ એકવાર અંદરથી અવાજ આવે ને કે હું આ કરી શકીશ, પછી જુઓ, જે કામ પહાડ જેવું લાગતું હતું એ પણ સાવ આસાન લાગવા માંડે છે. પણ સવાલ એ છે કે આ અંદરની શક્તિની સાચી પરખ ક્યારે થાય? એની અસલી કિંમત ક્યારે સમજાય? જ્યારે જિંદગી આપણી કસોટી કરતી હોય, જ્યારે મુશ્કેલીઓ ચારે બાજુથી ઘેરી વળે. તો ચાલો હવે એ જોઈએ કે આવા સમયે આ ભરોસો કઈ રીતે આપણો સૌથી મોટો સહારો બને છે. જરા વિચારો, એક એવી પરિસ્થિતિ જ્યાં બધા જ રસ્તાઓ બંધ દેખાતા હોય, જ્યાં એવું લાગે કે હવે કશું જ નહીં થાય, અને સૌથી અઘરું તો એ કે જે લોકો પર સૌથી વધુ ભરોસો હતો એ જ સાથ છોડી દે. ત્યારે બહારથી કોઈ મદદ નથી મળતી. બસ એક જ અવાજ છે જે આપણને સાથ આપે છે, આપણી અંદરનો અવાજ. અને ખબર છે એ અવાજ શું કહે છે? એ બસ એટલું જ કહે છે: હું આ કરી શકું છું. બસ આ 3 શબ્દો. પણ આ 3 શબ્દોમાં એટલી તાકાત છે, એટલી શક્તિ છે કે જ્યારે દિલથી નીકળે ને તો આખી પરિસ્થિતિ બદલવાની ક્ષમતા રાખે છે. તો પછી આ ભરોસો છે શું? એ કોઈ સામાન્ય લાગણી નથી. ના, એ તો ઘોર અંધારામાં પણ રસ્તો બતાવતી એક મશાલ જેવો છે. જ્યારે ચારે બાજુ નિરાશા હોય, બધું જ ખોટું થઈ રહ્યું હોય, ત્યારે આ એક જ વસ્તુ છે જે કહે છે: ચાલ, હજુ એક રસ્તો છે, હિંમત ના હાર. હવે કદાચ એવું લાગતું હશે કે આ બધી મોટી મોટી વાતો છે, પણ ના, આ કોઈ કાલ્પનિક વાત નથી. આપણો ઇતિહાસ આવા ઉદાહરણોથી ભરેલો પડ્યો છે, જ્યાં લોકોએ માત્ર પોતાના પરના ભરોસાના દમ પર દુનિયા બદલી નાખી. તો ચાલો ઇતિહાસના પાના ફેરવીએ અને કંઈક શીખીએ. ઇતિહાસ પોતે આ વાતનો સૌથી મોટો પુરાવો છે. એ આપણને બતાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાત પર વિશ્વાસ મૂકે છે ત્યારે કેવા ચમત્કારો થઈ શકે છે. ચાલો એવા જ કેટલાક લોકોને યાદ કરીએ જેમની જિંદગી આનો પુરાવો છે. સૌથી પહેલા વાત કરીએ સ્વામી વિવેકાનંદની. વિચારો, શિકાગોની વિશ્વ ધર્મ પરિષદ, એમની પાસે કોઈ ઔપચારિક આમંત્રણ પણ નહોતું, પણ એમને પોતાની જાત પર, પોતાના જ્ઞાન પર અતૂટ ભરોસો હતો, અને એ ભરોસાના જોરે જ એમને મંચ મળ્યો, અને પછી જે થયું એ તો ઇતિહાસ છે. બીજું એક અદ્ભુત ઉદાહરણ છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. એક નાનકડા ગામનો છોકરો, ત્યાંથી શરૂ કરીને મિસાઇલ મેન અને પછી દેશના રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર. આ શું બતાવે છે? બસ એક જ વસ્તુ: પોતાના પર અતૂટ વિશ્વાસ અને એને સાબિત કરવા માટે કરેલી સખત મહેનત. પણ આ શક્તિ શું ખાલી આવા મહાન લોકો માટે જ છે? બિલકુલ નહીં. આ શક્તિ આપણા બધામાં છે. એ દરેક વિદ્યાર્થીમાં છે જે ડર પર જીત મેળવીને પરીક્ષા પાસ કરે છે. એ દરેક વ્યાપારીમાં છે જે નુકસાન પછી પણ ફરીથી હિંમત કરીને પોતાનો ધંધો ઊભો કરે છે. આ શક્તિ આપણી અંદર જ છે. એટલે વાત એકદમ સાફ છે. ભલે એ સ્વામી વિવેકાનંદ હોય, ડોક્ટર કલામ હોય, કે પછી કોઈ પણ સામાન્ય માણસ જેણે પોતાની જિંદગીમાં કંઈક મેળવ્યું હોય, એ બધાની સફળતાની કહાનીનો પહેલો પાર્ટ એક જ છે: પોતાના પરનો અતૂટ ભરોસો. ઓકે, તો આપણે એ તો સમજી ગયા કે આત્મવિશ્વાસમાં કેટલી તાકાત છે. પણ અસલી સવાલ તો એ છે કે આને પોતાની જિંદગીમાં લાગુ કઈ રીતે કરવું? ડરને હટાવીને ભરોસાને કઈ રીતે અપનાવવો?
ચાલો હવે એના પર વાત કરીએ. આના માટે બહુ જ સરળ 3 સ્ટેપ્સ છે. સૌથી પહેલું, પોતાની અંદર વિશ્વાસને જગાડો. માનો કે તમારી અંદર એ શક્તિ છે. બીજું, ખાલી માનવાથી કંઈ નહીં થાય. એ વિશ્વાસને સાચો પાડવા માટે હિંમત અને સખત મહેનતને જોડી દો. અને ત્રીજું અને સૌથી મહત્વનું, રોજ દરેક ક્ષણે ડર અને ભરોસા વચ્ચેની પસંદગીમાં હંમેશા ભરોસાને પસંદ કરો. અને હંમેશા એક વાત યાદ રાખજો કે જો પોતાના પર ભરોસો હોય ને તો દુનિયાનું કોઈ પણ સપનું એટલું મોટું નથી કે એને પૂરું ના કરી શકાય, અને કોઈ પણ મંજિલ એટલી દૂર નથી કે ત્યાં પહોંચી ના શકાય. બસ સફળતાના તાળાની ચાવી તમારો આત્મવિશ્વાસ જ છે. તો ચાલો આ વાતચીતના અંતે આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ. આપણી જિંદગીની ગાડી કોણ ચલાવી રહ્યું છે? આપણો ડર કે આપણો ભરોસો? જવાબ જે પણ આવે, એક વાત પાકી છે, પસંદગી હંમેશા આપણી પોતાની જ હોય છે. વિડીયોને લાઈક આપવાથી ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર આપવાનું ભૂલતા નહીં.